જ્યારે એક કુટુંબમાં બ્રેસ્ટ કેન્સર થતો હોય છે તો સમજવાની વસ્તુ આ છે કે દર વખત એ આનુવંશિકતાથી થતો નથી હોતો. આપણા દેશમાં 8 થી 10થી ઓછા પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સર જે હોતા હોય છે એ આનુવંશિકતાથી થતા કેન્સર્સ હોતા હોય છે. આપણે આ વસ્તુ ઇઝીલી સમજી શકીએ છીએ કે જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ તો એક કુટુંબના સ્ત્રીઓનું જે હોર્મોન્સની ટેન્ડન્સી હોય છે એક જેવી હોય છે, એમની ખાવા પીવાની રીત, એમની શારીરિક ડોલ, એ બધું ઘણી વખત સિમિલર હોતું હોય છે. અને એટલા માટે જ જ્યારે તમારા કુટુંબમાં કોઈને બ્રેસ્ટ કેન્સર થયો હોય તો તમારી રિસ્ક વધતી હોતી હોય છે. જેમાં તમારા મમ્મીને, તમારા બેનને કે તમારા દીકરીને થયું હોય તો એ રિસ્ક સૌથી વધારે ગણાય. ઓલમોસ્ટ સમાજમાં જે બીજા બહેનો છે કે જેમના કોઈના કુટુંબમાં કદી જ બ્રેસ્ટ કેન્સર નથી થયો, એમનાથી તમારી રિસ્ક 3 ટાઈમ્સ વધારે ગણાય છે. તમારા માસી, તમારા ફઈ, તમારા બંને બાજુના બા કે તમારા મામા કે કાકામાંથી કોઈને બ્રેસ્ટ કેન્સર થયો હોય કે પ્રોસ્ટેટનો કેન્સર થયો હોય પુરુષોને, તો તમારી રિસ્ક 2 ટાઈમ ગણાતી હોય છે. અને એની સિવાય જે ત્રીજા આપણે લેવલના રિલેટિવ્સ કહીએ કે તમારા કઝિન્સ, ફર્સ્ટ કઝિન્સ હોય કે એમનામાંથી કોઈને થયું હોય તો તમારી રિસ્ક ઓલમોસ્ટ 1.5 ટાઈમ્સ ગણાતી હોય છે. હવે આ છે કુટુંબમાં જ્યારે તમે કેન્સર જો છો, પણ આનુવંશિકતાથી થતો જે કેન્સર હોય છે, તમારા આપણા બધાના શરીરમાં સેલ રિપેર જીન્સ હોતા હોય છે જે જેવી રીતે આપણા શરીરમાં કેન્સર ઉદ્ભવે તો એને ટેકલ કરે છે, એનું નાશ કરે છે. પણ જ્યારે આ જીન્સમાં ખરાબી આવે તો એને કહેવાય છે જેનેટિક મ્યુટેશન થયું છે. હવે આ અમુક જીન્સ જેવી રીતે બ્રાકાની મ્યુટેશન છે 1 અને 2, એની સિવાય પણ ઘણા બધા બીજા કેન્સર્સના જે જીન્સ હોય છે એમાં મ્યુટેશન થાય તો જ્યારે તમને રિસ્ક આવે છે તો એ રિસ્ક ટકાવારીમાં ગણાતી હોય છે કે 43%થી 86% સુધીની રિસ્ક આવે. સો વોટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે જ્યારે 100 બહેનો કે જેમનામાં કોઈ જ કેન્સર કદી જ નથી થયો અને જેમને આનુવંશિકતામાં કોઈ જેનેટિક મ્યુટેશન નથી આવ્યું, એમના કેસમાં કેન્સર થવાની રિસ્ક આપે જેવી રીતે કીધી એવી રીતે આપણા દેશમાં 1 લાખ બહેનોમાંથી ભાગ્યે 26ને કેન્સર દેખાશે. પણ જ્યારે હું 100 આવી બહેનો જોઉં કે જેમને આનુવંશિકતામાં જેનેટિક મ્યુટેશન થયું છે, એ 100માંથી ઓછામાં ઓછી 43 અને 86 સુધી બહેનોને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.